સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે સાંજના નાસ્તા માટે વઘારેલો રોટલો। એના માટે આપણે ઠંડો રોટલો હતો એને આપણે મસળી લીધો છે આવી રીતે। એની સાથે હવે એનો વઘાર કરી દઈશું। આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલને થોડું ગરમ થવા દઈશું આપણે। આ રોટલો તમે સાંજના નાસ્તામાં ચા કોફી સાથે લઈ શકો છો। આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે થોડી 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। આપણી રાઈ થઈ ગઈ છે। હવે તલ આપણે એડ કરી દઈશું અંદર। તલ થોડા વધારે જ નાખવા કેમ કે એનાથી ક્રન્ચી પણ આવે છે અને સારું લાગે છે। 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરી દેવાના। થોડી ચપટી હિંગ એડ કરી દઈશું। હવે એક આપણે લીલું મરચું લીધું છે એને એડ કરી દઈશું। નાસ્તો ઝટપટ તૈયાર થઈ જાય છે। હવે આપણે જે રોટલો ક્રશ કરીને રાખ્યો છે એડ કરી દઈશું। આપણે એમાં મસાલા કરી દઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલું હળદર એડ કરીશું। 1 ચમચી જેટલું લાલ પાવડર મરચું પાવડર એડ કરીશું। તમે તીખું જેટલું ઓછું વધતું કરવું હોય એ કરી શકો છો તમે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। રોટલામાં મીઠું હોય છે એટલે આપણે જે થોડું સહેજ એડ કરવું હોય એ પ્રમાણે કરવાનું। સાથે આપણે ખટ મીઠું થાય એના માટે બુરું ખાંડ આપણે એડ કરીશું અને થોડો લીંબુનો રસ એડ કરીશું। 1 ચમચી જેટલી બુરું ખાંડ એડ કરીશું। આપણે એને બરોબર મિક્સ કરી દઈશું। લીંબુ આપણે લઈ લીધું છે 1/2 નંગ। એટલે આપણો નાસ્તાનો સ્વાદ ખટમીઠો થોડો આવે અને ચા કોફી જોડે સરસ લાગે છે આ રોટલો। હવે આપણે લીંબુ અને જે ખાંડ છે એ બધું મિક્સ થઈ જાય એટલે પ્રોપર હલાવી દઈશું એને। અને આ નાસ્તો મેક્સિમમ 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે એટલે ઝટપટ તમારે નાસ્તો કરવો હોય તો આ જલ્દીથી તૈયાર થઈ જાય છે। આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે। જોઈ શકો છો આપણા ચા નાસ્તા માટે વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે। આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું। થેન્ક યુ સો મચ।